જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? મજામાં તો શું? તો આજે ફરીવાર આપણે વ્લોગ શરૂ કરી દીધા છે। તમારું બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। તો અત્યારે છે ને 9:30 થઈ ગયા છે અને આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે। કપડાં બધું ધોઈ નાખ્યું છે, બધું થઈ ગયું છે ને અત્યારમાં છે ને બપોરની રસોઈ પણ બનાવી નાખી હતી, કેમ કે બપોર આવીને મોડું થઈ જાય એટલા માટે મેં છે ને પછી રસોઈ બનાવી નાખીશ। બતાવું પછી તમને એમ ન થાય બપોર બતાવ્યું ને એમ। મગનું શાક કર્યું છે અને ભાખરી કરીશ ને દાદા હાટુ બપોરે રોટલો કરવાનો છે, કેમ કે એને છે ને આમ દાઢું ને એવું પડી ગયું છે એટલે ગરમ જ તે બનાવવાનું હોય છે। હા, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। નાસ્તો ફોનની આપણે કારખાને લઈ જવાનું છે તો નાનો પણ વ્લોગ બતાવવાનો છે, બધું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો હું છે ને કારખાને પહોંચી ગઈ છું અને હું આવું ને એટલે મારે ફોન અને બ્લૂટૂથ મારા હારે તો, કેમ કે હું છે ને ગીત વાગતા હોય છતાં મને બધું જોવાનો શોખ છે એટલે હું ફોનમાં છે ને ફોન ને એવું બધું હારવાર જ લઈને આવું। અને આવી રીતે કાંઈક અમારી છે કારખાનાની સામે કારખાનું છે, આ બતાવી તમને અહીં કારખાનું છે પતરાવાળું, અને ના ગીત વાગે છે એટલે મેં અત્યારે બાર મેં કીધું હું બનાવી નાખું, પછી અંદર જઈને તમને બતાવીશ પણ કાંઈ બોલી નહીં હતું કેમ કે ના ગીત વાગે છે। અમારે પેટીને એવું મૂકેલું છે ને એટલે તો આપણે છે ને 12:30 થઈ ગયા છે અને અત્યારે બધા ઘરે આવી ગયા છે અને અમારે શેઠી હોય નહીં, ક્યારેક જ હોય છે, બાકી કારખાને હોતા નથી। જો આપણે 12:30 થઈ ગયા છે અહીંયા આવી રીતે કાંક છે। અમારે 4 ઘંટી અત્યારે છે। આમાં નાનો છે ને મેનેજર ના બેઠે, એટલે તમારે સેટ જ છે, મેનેજર નથી એવું છે। આવ્યા અમારું કારખાનું છે ને અહીંયા ગીત વગાડવાની પેટી છે આવી રીતે। એમ તો ઉપર ઓલા જે પુઠ્ઠા જેવું આવે ને કે નાખી દીધું છે એનાથી ઓછી ગરમી થાય અત્યારે એવું છે અમારે। સારું હાલો તો બપોર પડી ગઈ છે એટલે જમવા જાય ઘરે, બહાર બહુ તડકો છે એવું છે। તો આપણે છે ને જમીને નવરા થઈ ગયા છે, બપોરના વાગ્યા છે 1:30, વાસણ એવું બધું ઉટકી નાખ્યું છે। બસ હવે ઘડીક આરામ કરશું તો પાછા કારખાને જશું। અને ઘણા લોકોને એમ થતું હશે કે મમ્મીની હમણાંથી વ્લોગમાં નથી આવતા, તો એવું કાંઈ છે નહીં। અને અમે રોજ આવી છે એના બેઠો, પણ એમાં એવું છે કે એ કામે જાય એટલે ઘરનું પણ કામ હોય છે એટલા માટે એ કાંઈ વિડીયોમાં નથી આવતા। અને જો બને તો અમે લાવશું આજકાલમાં ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે, કેમ કે એ કામે જાય તો થાકી ગયેલા હોય છે એટલા માટે કાંઈ વ્લોગમાં એ પણ નથી આવતા। આજે મેં છે ને તમને બધાને મારું કારખાનું બતાવ્યું, અમારું જો કાંઈક એવું કારખાનું હોય છે। અને કારખાનું એટલે કે હીરાનું ડાયમંડનું હોય છે, જે લોકો ન જોયું હોય એને બતાવી દીધું। એટલે એવી રીતે હોય છે અમારા હીરા ઘસે, એક સુરતમાં અને ભાવનગરમાં 2 જગ્યાએ તો બધા હીરા હાલે, બાકી બીજે કાંઈ બધું હોય પણ ઓછું હોય એમ એવું બધું છે। અને હું જો તમને વાત કરું ને તો લગ્નના કદાચ 5-6 મહિના થયા હશે, એટલે કે અહીંયા આવ્યા પછીના 5-6 મહિના થયા હશે, લગ્નના લગભગ 9-10 મહિના થયા હશે અમારે। અને આમ કેવી ને તો લગ્ન પછી આમ બધું આમ કેવાય ને મોટા માણસ જેવું જ થઈ જાય, એટલે કે મોટાની જેમ બોલવાનું બધી રીતે એવું જ થઈ જાય। તમે ગમે હું મારી એકની વાત નથી, બધાની વાત એમ છે, ગમે નાના છોકરા જેમ કરતો નહીં તે મોટા જ બની જાય લગ્ન પછી તો એવું બધું હાલ્યા કરે। અને આમ કેમ લગ્ન પછી બારામણીથી નીકળી ન થઈ જાય, કેમ કે આપણે ફેમિલીમાં રહેતા હોય એટલે ફેમિલી હારવાર જ બહાર જવાનું હોય છે। અને એટલે હમણાંથી કાંઈ જ્ઞાન નથી, તમને ખબર જ છે વચમાં બાની બધાને મજા બહુ જ બગડી ગઈ હતી, એટલા માટે પણ કાંઈ બહાર જઈ નથી ગયા અને કાંઈ વિડીયો તે બનાવી શૂટ ન થઈ ગયા। દર્શનભાઈની તે હમણાંથી બધા કામકાજમાં જ છે એટલે કાંઈ વ્લોગમાં હરખી રીતના આવતા નથી, નકર તો તમને ખબર જ છે કે એ પણ આવતા એમ હમણાંથી ઓછા આવે છે, નકર તો આખા વ્લોગમાં એ આવતા હોય છે। તો આપણે બપોર પછી છે ને કામે વહી ગયા હતા અને અત્યારે તે 6 વાગી ગયા છે, 6 વાગે હું આવીશું ઘરે આવીને તે બા હવારના છે ને ઘઉં હારા કરતા હતા, અત્યારે ઠેઠ કરી રહ્યા છે। આમ જો આખી ગુણ હારી કરી એને, અને કાકરાના ઢગલા કર્યા છે, અહીંયા કેટલા ઢગલા છે અને સામે તે કાકરાના ઢગલા કર્યા છે નકરા।
કેમ કે આપણે ઘઉં લીધા હતા ને ત્યારે જે બીજી ફેર લીધા હતા ત્યારે વરસાદ પડી ગયેલો હતો તેના કારણે ઠેઠ નીચેથી જે બધી ધૂળ ને બધું હોય ને ઉખડી ઉખડીને આવતું હતું છે મશીનમાં. એના કારણે છે ને કાકરા ને એવું બધું રહી ગયું છે એટલે હારા કરે છે બા. એમ તો ઘણા ઘઉં છે તોય તે કે કરી નાખવું એમ ઘરે નવરા છે તે. તો છે ને બા ઘણા ટાઈમ થી દાડીએ ગયા જાતા નથી હું કામ નથી જાતા નહી આપડે પૂછ લેવી. બા દાડિયા હું કામ નથી જાતા? તડકા બહુ પડે એટલે તડકા કેટલા પડે બાબા તડકો આટલો પડે છે ને કે વાત પૂછો માં. અત્યારે આમ કેવાય ને કે વિડીયો ને એવું જોતા હોય તો એમાં અહીંયા આવે કે ચકલા ને પશુ પક્ષી ને એવું બધું આમ કેવાય ને મરી જાય છે એમ, એટલે કે ઘાયલ થઈ જાય છે એમનામ ને એમનામ. તડકો તો એટલો પડે છે કે કઈ રહી જ નથી. ચકલા ઝાડવા ઉપર પણ નથી રહી શકતા એવું બધું થાય છે. એટલે તડકાને કારણે બા પણ નથી જતા કેમ કે દાડી તો આપણને ખબર જ હોય કે તડકે જ કામ કરવાનું હોય છે એટલે. તો અત્યારે છે ને 7:30 થઈ ગયા છે અને કારના એમ કે હું રાંધું. પેલા કે બટેટા ભૂંગળા કરવા છે, પછી પાછી ના પાડી કે નથી કરવા મારે બટેટા ભૂંગળા કે નથી ખાવા. તે પછી પાછા બા બકાલું લઈ આવવાનું. હવે છે ને અત્યારે ખાલી ફુલેવાનું શાક કરવાનું છે કેમ કે એ કઈ છે ને એટલે અમારી રીતે બની નાખ્યું. ભૂંગળા બટેટા કઈ ખાવા નથી એવું છે. જો ફુલેવર છે ને સુધારું છું અને બા મરસું ભેળવે છે. મેં કીધું અમને શાક બનાવી નાખું. શાક બનાવી પછી કદાચ ભાખરી કે રોટલી જે કરવાનું હોય એ કરી નાખીશ એવું છે. ને અત્યારે હાન પડી ગઈ છે કે હજી તો 7:30 થયા તોય તે અંધારું કઈ છૂત નથી. તો આપણે છે ને એ બધું રાંધી નાખ્યું છે, ફુલેવાનું શાક કરી નાખ્યું છે ને ભાખરી કરી નાખીશ. અને હવે મેં તો અંદર વી આવી. તો છે ને તમે બધાને કદાચ એમ થતું હશે કે ફૂલ ફેમિલી વ્લોગ કેમ નથી આવતા એમ. તો સેવ પપ્પાને ઓલા ઘરે અને અમે દાદાની બધા ઘરે રહેવી. ને કદાચ વ્લોગ બનાવવા પણ હોય તો કોઈ ઘરે હોતું નથી એટલા માટે અમે 2 જણા ખાલી હોઈએ એટલે ફેમિલી વ્લોગ નથી આવતા. અને પપ્પાને ઘર જાવી તો એ તે કામે ગયેલા હોય સાંજે આવે તો અમે કદાચ સાંજે કાર્યક્રમ જાવી તો વ્લોગમાં લેવી એટલે ફૂલ ફેમિલી વ્લોગ નથી આવતા. અને તમને ખબર જ છે કે અમે અલગ અલગ બે રેવી છે, અમે અલગ રેવી નહીં અલગ રહેશે એટલે. અને જો તમને થોડી કામની વાત કરું ને તો આપણે ગમે એ કામ કરીને તોય તે મનને શાંતિ મળે જ નહીં. એટલે કે છે ને અત્યારે હું કદાચ હીરા ઘસું છું તમે કદાચ કામ કરતા તોય તમને એવું થતું જ હોય છે. હું અત્યારે હીરામ જાઉં તોય મને શાંતિ નથી. મને એમ થાય કે આ મહિને એટલું કામ છે ને આવતા મહિનાથી વધારે કામ કરું. પછી હું સાઈડમાં પાર્લરનું પણ કરું છું તો પાર્લરનું પણ કામ હીરાને સાઈડમાં કરું. કહેવાય કે હીરાનું કામ કરું તોય મને સંતોષ નથી મળતો એટલે હું સાઈડમાં પાર્લરનું કરું છું. અને એ 2 કામ કરું છતાં મને એમ થાય કે હજી મારે કામ કરવું છે. હીરામાં મને એમ થાય કામ નથી થતું મારે બીજું કામ કરવું છે. એમ અલગ અલગ કામમાં કઈ સંતોષ મળતો જ નથી. કામ બદલાવું એમ થાય કામમાં વધારે કામ થશે, ઓલામાં કામ વધારે થશે એવું થાય ને. હવે અંતે અમે છે ને વિડીયો બનાવી છે સાઈડમાં એટલે પાર્લરનું તે કરતું જાઉં છું, હીરામાં તેને હારવાર વિડીયો બનાવું છું એવું છે. તો ગમે આપણે કામ કરીએ તો મને કોઈ સંતોષ મળે જ નહીં. ખબર નહીં કેમ એવું હશે પણ એમ થાય કે એવું અત્યારે મારે તો કઈ ઘરે પૈસા હું દેતી નથી છતાં મને એમ થાય કે મેં આ મહિને એટલાનું કામ કર્યું તો આવતા મહિને હું વધારે કામ કરું એમ એવું થાય. સારું તો હવે છે ને મને એવું લાગે છે કે આપણે વિડીયો વધારે લાંબો બની ગયો છે. તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમને સપોર્ટ કરો છો ને સપોર્ટ કરતા રહેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.